દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે અને દિવાળીના આ તહેવારને માણવા માટે લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે, પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે ગરીબ વર્ગના બાળકો ફટાકડા ફોડી શકતા નથી. ત્યારે રાજુલા જાફરાબાદના ભાજપ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી 15 વર્ષથી ગરીબ બાળકોને પોતાના ખર્ચે ફટાકડા અપાવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ જાતે જ જે આ ગરીબ વર્ગના બાળકો હોય અમારા રહેણાંકના આજુબાજુ તે દરેક લોકોને ઘણા બધા બાળકોને એવી ઈચ્છા હોય કે અમે અમારે ઘરના આંગણે ફટાકડા ફોડીએ, પણ આજની મોંઘવારી જોતા લોકો એ ઈચ્છા એની પૂર્ણ નથી કરી શકતા અને એના કારણે અમે દર વર્ષની જેમ આ વખતે પણ નાના બાળકોને જે નાના બાળકો ફટાકડા ફોડી શકે એવા ફટાકડાની ખરીદી માટે અહીંયા હું અમદાવાદ આવ્યો છું અને એ બાળકો પણ દિવાળી મનાવી શકે, ગરીબના લોકો પણ દિવાળી મનાવી શકે એ માટે આજે આ અમદાવાદ ફટાકડા લેવા આવ્યો છું. 15-20 વર્ષ થઈ ગયા મને આ કરતા આવ્યા છે. અમે અમારા રહેણાંકના આજુબાજુ જેટલા લોકો હોય છે ગરીબ વર્ગના લોકો બાળકોને એ દિવસે આમંત્રણ આપી અને બધા ઘરે લેવા આવી જાય અને એ લોકોને ફટાકડા વેચીએ અમે. ગરીબ બાળકો પ્રત્યે દયાભાવ દાખવતા હીરાભાઈ સોલંકી ખાસ અમદાવાદ ફટાકડા લેવા માટે આવે છે અને ગરીબ બાળકોને દિવાળી નિમિત્તે ફટાકડાની ભેટ આપે છે. બ્યુરો રિપોર્ટ BNN અમદાવાદ.